મિત્રો આજે અમે અમારા માટે પિઝા બનાવી રહ્યા છીએ, એટલે હું મારો પિઝો કઈ રીતે બનાવું છું એ હું તમને વિડીયો મોકલું છું. બધાને ઘણા ભાવથી જઈશ. આ પિઝો છે આ ઓવનની અંદર જઈ ગયો છે. ઘરેથી લાલ મરચાંનો પાવડર પણ લાવેલો છે, એટલે લાલ મરચું બન્યા પછી નાખીશ. અને તમારે જો પિઝો બનાવવો હોય ને આવી રીતે અંદર, તો આપણો જે મરચો હોય ને મોટો રાખવાનો, તો જેથી કરીને બળી ના જાય. જો તમે નાનો મૂકશો ને તો એ ગરમીથી બળી જશે, એટલે પિઝા ખાવાની મજા નહીં આવે, એમાં મરચાંનો ટેસ્ટ નહીં આવે. એટલે તમારે આવી રીતે ઓવનની અંદર જઈ ગયું છે. બીજી સાઈડે ચડીને બહાર નીકળી જાય. મેં આ સ્ક્રીન સાફ કરી થોડી અને એના ઉપર મારો પિઝો મૂક્યો છે. મારી બટર પણ હું અલગ રાખું છું. જો આવી રીતે પિઝો બીજી સાઈડે કંઈક બહાર અમારું પૂરું કરું ને પિઝામાં એના ઉપર આપણે મરચાં મોટા સમાર્યા હતા ત્યાં કેટલા બળી ગયા. હવે તમે આપણે નાના સમારીએ તો બિલકુલ એનો ટેસ્ટ જ ના આવે. એટલે હંમેશા મોટા મરચાં નાખવા. બીજા બધા ટોપિંગ નાખવા હોય તો આના ઉપર નાખી શકાય. તમારા મશરૂમ, પછી રેડ ઓલિવ, આલુ ટુનીઓ, બનાના પેપર, આનિયન, આવી બધી વસ્તુઓ તમારે મન થાય. પણ મને આવા પસંદ છે પિઝા, એટલે હું બીજું કશું નાખતો નથી. અને આનિયન હું ખાતો નથી એટલે નાખ્યા નથી. એટલે એક સાઈડે થોડા મરચાં છે અને એક સાઈડે થોડા વધારે છે. કારણ કે મારા જે ભાઈ મારી જોડે કામ કરે છે એમને ઓછા મરચાં વાળા કરે છે, એટલે એમના માટે થોડો ઓછો મરચાં રાખ્યો છે. કટર, પિઝા કટર, અને જસ્ટ રાઈટ કે જે પિઝાની અંદર નાખવાની, એટલે એની અંદર બધી જાતના મસાલા બધું આવે છે. એ આ રીતે હોય છે. પણ આ રીતે કંપનીનું જ મળો, હન્ટ બ્રધર પિઝાવાળો હોય એનું હોય છે. આવી રીતે કાપી નાખવાનું પિઝાને.
મેં અહીંયા મીટની કટર અલગ રાખીએ, આ મારી કટર અલગ છે, એટલે અમારી વેજીટેબલ વાળાની કટર અલગ. એ કટર હું ત્યાં જ લઈ જઈશ, મારા ઓફિસમાં જ રાખીશ, કે જ્યારે મારે પિઝા ખાવા એટલે હારી વાપરવાની, મીટ કાપેલી કટર વાપરવાની. ઓકે મિત્રો, જય સ્વામિનારાયણ. ચીલી પાવડર એ નાખી દીધો બધો, બરાબર. એટલે પિઝા આ રીતે થઈ ગયા. હવે ખાવાના તો જો તમારે જમવું હોય, પિઝા ખાવા હોય તો આવજો, બરાબર. અમારી જોડે કંપનીમાં આવી જાઓ, પિઝા ખાવા મળશે. ઓકે, જય સ્વામિનારાયણ. બધાને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.